હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? માહિર વેજ કિચનમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું વિસરાતી વાનગી મૂળી ઢોકળી. જેના માટે મેં દોઢ સુધારેલો મૂળો લીધો છે, થોડી આંબા હળદર, સરગવાના પાન, લીલી ડુંગળી, આદુ, મરચું અને લસણ. મરચાં મેં તીખા લીધા છે 6-7 અને 1.5 થી 2 ઇંચ જેટલું આદુ અને અડધી મુઠ્ઠી ભરાય એટલું લસણ. ધાણા ભાજી, લીલું લસણ 250 ગ્રામ અને મૂળાની ભાજી. આમાં મૂળાની ભાજી વધારે હોય છે, પણ સ્વાદ છોકરાઓને ન ભાવે એટલે મેં થોડી ઓછી લીધી છે. એટલે 700 ગ્રામને બદલે મેં 300 ગ્રામ જેટલી મૂળાની ભાજી લીધી છે અને 1 વાટકી જેટલી મેથીની ભાજી લીધી છે. હવે સૌથી પહેલાં આપણે એક ગ્રીન મસાલો બનાવીશું, જેમાં આપણે એક મિક્સી બાઉલમાં જે મરચાં, આદુ, લસણ લીધું છે એ એડ કરી દઈશું. અને સરગવાના પાવડર હોય તો પાવડર પણ એડ કરી શકો, અને મારી પાસે પાન છે એટલે તો મેં પાન એડ કર્યા છે. અને થોડી ધાણા ભાજી, આપણે જે લીધું છે 250 ગ્રામ જેટલું સુધારેલું લસણ, એમાંથી થોડું લસણ લેશું અને થોડા મેથીના પાન. અને સ્વાદ મુજબ આમાં આપણે મીઠું એડ કરીશું. ફક્ત આપણે જે આ પેસ્ટ બનાવી છે ગ્રીન એના પૂરતું જ. અને આ આંબા હળદર, આ બધું મિક્સ કરી અને ફાઇન પેસ્ટ બનાવી લેશું. આ રીતે આપણે સરસ આવી પેસ્ટ બનાવી લેશું. હવે એક વાસણમાં આપણે 1 વાટકી જેટલો બાજરાનો લોટ લેવાનો છે. આ આપણે ઢોકળી માટે કરી છે. એમાં આપણે જે ગ્રીન મસાલો બનાવ્યો એ એડ કરશું. આ તમે વધતું ઓછું કરી શકો છો, કારણ કે આમાં મરચાં અને વધારે છે તો થોડું સ્પાઇસી હશે. જેટલું તમારે તીખું કરવું હોય એટલું કરી શકો. થોડી હળદર એડ કરશું, થોડું ધાણા જીરું અને થોડું આખું જીરું, અને સ્વાદ મુજબ મીઠું. આપણે પેસ્ટમાં પણ મીઠું એડ કર્યું છે એટલે ઉપરના ભાગનું મીઠું એડ કરશું. અને પેસ્ટમાં આપણે બધા શાકભાજી એડ કરી દીધા છે તો થોડા આપણે ઉપર મેથીના પાન એડ કરશું અને આને સરસ એવો લોટ બાંધી લેશું. એકદમ સરસ મસળી, જેમ આપણે રોટલાનો લોટ તૈયાર કરતા હોય એ જ રીતે લોટને તૈયાર કરી લેવાનો છે. તો આ રીતે એકદમ સરસ લોટ તૈયાર કરી લેવાનો છે, જેમ આપણે બાજરાના રોટલાનો લોટ તૈયાર કરતા હોય એ જ રીતે એકદમ મસળી અને સરસ તૈયાર કરી લેશું. અને પછી આ જ લોટની આપણે નાની નાની એવી ઢોકળી બનાવીશું. આ રીતે એકદમ સરસ પતલી પતલી બધી ઢોકળીને આપણે વાળી લેશું. હવે આપણી બધી ઢોકળી આ રીતે રેડી કરી લેવાની છે અને એને આપણે અધકચરી શેકવાની છે. તો એક નોનસ્ટિક પેન લીધું છે, એમાં આપણે થોડું તેલ લગાવીશું. અને આખી પૂરી નથી શેકવાની, પણ અધકચરી શેકવાની છે. આ રીતે છૂટી છૂટી બધી ઢોકળી છે આપણી એને પાથરી દેશું. હવે એને આપણે આવી અડધી થઈ જાય એટલે આપણે શેકી અને ઉલટી બાજુ શેકી લેશું. તો આ રીતે બધીને આવી ગોલ્ડન થોડી થાય એવી શેકી લેશું. તમને ખ્યાલ જ હશે, મેં થોડા ટાઈમ પહેલાં જ્યારે બાજરા મસાલા સ્ટફ ટીકી બનાવેલી એ તમને ખૂબ જ પસંદ આવેલી. પણ જો આ રેસીપી કરશો તો તમે એ રેસીપીને પણ ભૂલી જશો. આ એટલી સરસ ટેસ્ટી એવી બને છે. તો જુઓ તમે, બે બાજુ સરસ એવું ગોલ્ડન એવું થઈ ગયું છે. તો હવે આપણે એને નીચે ઉતારી લેશું. પાછું આપણે એ જ વાસણમાં 2 ચમચી જેટલું તેલ લેશું. એમાં જીરું એડ કરીશું. જીરું એડ કરી અને આજે આપણે 1.5 મૂળાની સ્લાઇસ કરી એને એડ કરી દઈશું અને એને આપણે પકાવશું. મૂળાને પણ આપણે વધારે નથી શેકવાના, થોડા સોફ્ટ થાય ત્યાં સુધી જ, કારણ કે હજી આપણી આખી પ્રોસેસ છે ત્યાં સુધીમાં આપણા મૂળા છે એ સરસ સંકળાઈ જશે.
હવે આ સ્ટેજ ઉપર આપણે લીલું લસણ જે લીધું છે એમાંથી થોડું એડ કરશું અને લસણને સરસ એવું સાંતળી લેશું. લસણને ડાયરેક્ટ તેલમાં જ સાંતળવાનું, જેથી કરીને એની કચાશ છે એ દૂર થઈ જશે અને થોડી સોફ્ટ થઈ જશે. હવે ત્યારે આપણે મૂળાના ભાગનું મીઠું એડ કરીશું. આપણે ટિક્કીમાં, પેસ્ટમાં બધામાં મીઠું એડ કર્યું છે, એટલે ફક્ત મૂળાના ભાગનું મીઠું એડ કરવાનું છે. હવે આ જ સ્ટેજ ઉપર આપણે મેથી પણ એડ કરી દઈશું. એડ થઈ જાય પછી જે આપણે ગ્રીન મસાલાની પેસ્ટ બનાવેલી એને આપણે 2 ચમચી એડ કરી દઈશું. 1 ચમચી આપણે ટિક્કીમાં એડ કરી હતી, જે આપણે ઢોકળી બનાવી એમાં, અને 2 ચમચી આપણે આ મસાલામાં એડ કરી દઈશું. જેટલી બાકી છે બધી વધેલી એને અત્યારે આપણે એડ કરી દેવાની છે. અને આ સ્ટેજ ઉપર આપણે લીલી ડુંગળી પણ એડ કરી દઈશું અને મૂળાની ભાજી. આ બધું એડ કરી મૂળાની ભાજીને 6 થી 7 વખત ધોઈ નાખવાની છે ઝીણી સમારીને, જેથી કરીને એના પાનમાં જો કાંઈ પણ કચરો હોય એ બધું જતી રહે. અને ફરી પાછું આને આપણે સાંતળવાનું છે. મૂળાની ભાજી આમ તો બાળકો ખાતા નથી, પણ આ રીતે તમે એને આપશો તો એ છૂટી ખાઈ લેશે, કારણ કે આનો ટેસ્ટ છે એકદમ સરસ મંચુરિયનને પણ ટક્કર મારે એવો થશે. આ રેસીપીમાં મૂળાની ભાજી 500 ગ્રામ લસણ લેતા હોય તો 700 ગ્રામ જેટલું લેવાનું હોય છે, પણ અત્યારે કોઈને ભાવતું નથી મૂળાનો ટેસ્ટ, એટલે મેં થોડી ઓછી લીધી છે. થોડી હળદર એડ કરીશું. બનતી વખતે ખરેખર એટલી સરસ સ્મેલ આવે છે કે તમને જોઈને જ ખાવાનું અને સૂંઘીને જ ખાવાની ઈચ્છા થઈ જશે. હવે આને આપણે 5 મિનિટ ઢાંકીને થવા દઈશું, જેથી કરીને આપણા મૂળા, આપણી ભાજી, લસણ એ બધું સરસ સંકળાઈ જાય અને પાકી જાય. 5 થી 7 મિનિટ થઈ જાય એટલે આપણે ચેક કરી લેવાનું છે અને ફરી પાછું હલાવી લેવાનું છે. એકદમ સરસ આપણે આ મૂળા પણ સોફ્ટ થઈ ગયા છે અને ભાજી પણ એકદમ સરસ તળી ગઈ છે. હવે આ સ્ટેજ ઉપર આપણે હિંગવાળું પાણી એડ કરીશું. આ સ્ટેજ ઉપર હિંગના પાણી એડ કરવાથી હિંગનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, અને પાણીમાં મિક્સ કરી અને હિંગ નાખી દેવાની છે. તો હવે આપણી આ ભાજી રેડી છે. હવે એને આપણે બહાર કાઢી લઈશું. થોડી ભાજીને આવી રીતેથી આપણે છૂટી છૂટી રાખી દઈશું નીચે. અને આની ઉપર આપણે જે આપણે ઢોકળી બનાવી બાજરાના લોટની એને મૂકી દઈશું. આ ઢોકળીનું શેકવાનું કારણ એ કે જો આ બીજી વખત આપણે ફેરબદલી કરશું અને પકાવશું તો એ તૂટે નહીં. અને થોડું લીલું લસણ, ફરી પાછું આપણું જે મૂળાના ઢોકળીનું લેયર કર્યું એ આ રીતે પાછું બધું ઢકાઈ જાય એ રીતે પાથરી દેવાનું છે. ફરી પાછું આપણે જે લસણ રાખ્યું છે એ બધું એડ કરી દઈશું. જે આપણે લીલી ડુંગળી સુધારેલી થોડી એડ કરેલી મસાલામાં અને વધેલી છે અને ફરી પાછી આપણે એડ કરી દઈશું. અને થોડી ધાણાભાજી અત્યારે એડ કરશું અને થોડી ધાણાભાજી લાસ્ટમાં. અને ફરી પાછું આપણે એને ઢાંકી અને 10 થી 15 મિનિટ ધીમા ગેસે ચડવા દેશું. 10-15 મિનિટ થઈ જાય પછી આપણે એને ચેક કરી લઈશું. અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી મૂળા ઢોકળી છે, એકદમ સરસ તળી ગઈ છે અને લસણ ને બધું એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે. તો હવે આપણી મૂળા ઢોકળી છે એ રેડી છે. હવે આપણે એને સર્વ કરશું. તો
ફ્રેન્ડ્સ, તૈયાર છે મારી દાદી નાનીના જૂના વખતની વિસરાઈ જતી વાનગી મૂળા ઢોકળી. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ શિયાળે આ રેસીપી બનાવવાની ટ્રાય કરજો. થેન્ક યુ, બાય.